મહાવિષ્ણુ જેવાના પણ વિઘ્ન હરવાવાળા દેવ છે, તો તેની આપણે ભક્તિ કરતા છે, તો જે જીનેમાં હોય તે જીવ ગમે છે, જીવ ગમે છે. તો જે જીનેમાં હોય તે આપે. તો આજના પવિત્ર દિવસે ગણપતિ દાદા વિરાજમાન થયેલા. તો જે ગણપતિની અંદર છે એ બુદ્ધિનો દેવ છે, તો આપણને સારી બુદ્ધિ આપે એની ભક્તિ કરીએ તો. અને એ રિદ્ધિ સિદ્ધિના અધિષ્ઠાતા છે, રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે, તો એની ભક્તિ કરવાથી આપણી દરિદ્રતા દૂર થાય. જો બહુ સીધી વસ્તુઓ છે, પણ એ સમજણમાં આવી જાય તો. નહીં તો આપણે જોયા કરીએ હતા કે બધા બહાર મેળવી દે, પણ વાત એના માય બાપોમાં છે. એના માય બાપોએ કોઈ આવા પ્રયાસ નહીં કરેલા. એટલા માટે એ સમયાંતરે જે જેવું કરે તે તેવું તેને ફળ મળે. તો આપણે પણ ભક્તિ કરી લેવા જેવી છે. આપણા કોયરાની અંદર સંસ્કાર રહે, આપણા કોયરાની અંદર બુદ્ધિ આવે તો તેનું કલ્યાણ રહે. તો અબોજ ભલે અબોજમાં આવે, પણ જો બુદ્ધિ નહીં હોય તો એ કરોડો રૂપિયા પણ સુખ આપી શકતા નથી. તો આપણા બાળકો દરિદ્ર બની જાય કયું કારણ કામ કરે? આપણે બધા સ્વાર્થી, ઘરે ઈચ્છા પર ઈચ્છાયા કરીએ, પણ ભગવાનની સેવા કરીએ કે ભગવાનનું આટલું કામ કરીએ એ આપણામાં બુદ્ધિ આવતી. એટલે પછી આપણને જીવન પર વૈષ્ણવ માલી. તો આ બધી ગણેશ પુરાણની કથાઓ છે, એની અંદર આવું લખેલું છે. તો 2 દિવસનો સત્સંગ છે ગણેશ પુરાણ પર. તો 7:30 થી આપણે 9 વાગે કમ્પ્લીટ, 9 કે વધારેમાં વધારે 9:30 બંધ કરી દેવું. પણ બધા નાચી કૂદીને પૂરું કરી દે તો કંઈક ને કંઈક આપણા બાળકો ગણપતિ દાદા વિશે જાણવાનો પ્રયાસ કરે. કારણ કે આ અધ્યાત્મ ક્ષેત્રનું અને સુખી જવાનું પહેલું ધોરણ ગણપતિ દાદા છે. ગણપતિ દાદાની કૃપા રહે તો બધા જ દેવો તમારા પર કૃપા કરે. તો આપણે બધા આરતી કરી હવે મહાપ્રસાદ લઈને 7:30 આપણે અહીંયા જઈશું. 7:15 અહીંયા બેસી જાય, કારણ કે આરતી 7:15 આપણે કરી દઈશું. એટલે પછી 7:30 સત્સંગ ચાલુ થઈ જાય. પછી ભજન નક્કી કરીને 2 ગરબામાં બધા રમીને તો બધા જ ભક્તો આરતી અને પ્રસાદ લઈને બધા મહાપ્રસાદમાં જાય એવી નગરી.